ભાવનગરના ભીલવાડા સર્કલથી વાલકેટ ગેટ રસ્તે ભારે વાહનોનો આતંક, સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો। ભાવનગર શહેરના ભીલવાડા સર્કલથી વાલકેટ ગેટ તરફ જતા માર્ગ પર છેલ્લા કેટલાક સમયથી ભારે વાહનોની અવરજવર અતિશય વધી ગઈ છે। આ માર્ગ પર મદ્રાસા, સ્કૂલ અને મસ્જિદ સ્થિત હોવાથી દિવસભર લોકોની અવરજવર ચાલતી રહે છે। આવા સંવેદનશીલ અને ગીચ વિસ્તારમાં 24 કલાક મોટા ટ્રકોની અવરજવરથી દુર્ઘટનાનો ભય સતત મંડરાઈ રહ્યો છે। ટ્રકોની અતિશય ગતિ અને ભારે વજનના ધક્કાથી આજુબાજુના મકાનો ધ્રુજવા લાગ્યા છે, જેના કારણે રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે। સ્થાનિકોએ અનેકવાર રજૂઆતો કર્યા છતાં પ્રશાસન તરફથી કોઈ પગલાં લેવાયા નથી। રહેવાસીઓનો આક્ષેપ છે કે મોટા વાહનો માટે વૈકલ્પિક માર્ગ હોવા છતાં ડીઝલ બચાવવાના નામે ટ્રક ચાલકો આ જ રસ્તાનો વારંવાર ઉપયોગ કરે છે, જેને કારણે લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે। સ્થાનિકોની નારાજગી એ પ્રશ્ન ઊભો કરે છે કે શું પ્રશાસન કોઈ મોટી દુર્ઘટના પછી જ જાગશે? રિપોર્ટર અનવર લક્ષ્મીધર, ભાવનગર।